સુરતમાં આંખની સંભાળની હોસ્પિટલમાં આઈક્યુ અગ્રણી સુપર સ્પેશિયાલિટી ગણાય છે। ગુજરાતમાં સુરત સ્થિત તેની આંખની સંભાળની સુવિધાના નોંધપાત્ર અપગ્રેડની જાહેરાત કરીને આનંદ અનુભવાયો હતો, જેમાં 4 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ ઓટીસીના ઉમેરો સાથે મોતિયા, લેસિક અને રેટિના સારવાર માટે સમર્પિત કરવામાં આવ્યો। આ ડેવલપમેન્ટ દક્ષિણ ગુજરાતમાં ટોચની આંખની સંભાળ પૂરી પાડવા તરીકે આઈક્યુની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે, જે આંખની મૂળભૂત સંભાળથી લઈને અદ્યતન સર્જિકલ હસ્તક્ષેપ સુધી તમામ પ્રકારની બાબતો રજૂ કરે છે। સુરતની સુવિધા હવે વૈશ્વિક સ્તરની નિપુણતા સાથે સમુદાયની વધતી જતી માંગને પહોંચી વળવા મોતિયાની સર્જરી, રેટિના સારવાર, લેસિક, ગ્લુકોઝમાં કેર, આઈસીએલ પ્રક્રિયાઓ, સિક્વન્સ કરેક્શન અને ઓપ્ટિકલ સેવાઓ સહિતની સેવાઓની વ્યાપક શ્રેણી રજૂ કરે છે। મોડ્યુલર ઓટીએસ ઉપરાંત આઈક્યુને નિષ્ણાંત આંખના સર્જનોનો સમાવેશ કર્યો છે, જેઓ દરેક પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાંતો છે, જેઓ દર્દીની સંભાળ સુધારવા માટે તેમના અનુભવી સંપત્તિ લાવે છે। આ સમર્પિત ટીમ દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરીને મોતિયા, લેસિક અને રેટિના સર્જરી માટે અદ્યતન સારવારો પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। આ નવી અપગ્રેડેડ સુવિધાઓનું ઉદ્ઘાટન એક મહત્વપૂર્ણ પ્રસંગ રહ્યો છે, જેમાં મુખ્ય મહેમાન શ્રી મુકેશ પટેલ, વન, પર્યાવરણ, આબોહવા પરિવર્તન, જળ સંસાધન અને પાણી પુરવઠા રાજ્યમંત્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આશિષ નાયક અને મદદનીશ પોલીસ કમિશનર શ્રીમતી અનિતા વાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ, જેમાં આઈક્યુના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી, સંસ્થાના સ્થાનિક સમુદાય બંને માટે ગર્વની ક્ષણ હતી। આજરોજ સુરત શહેરના જે હેવી વ્હીકલ ડ્રાઈવર, કેબ ડ્રાઈવરો, વેન ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આંખનો નિદાન કેમ્પ એક આઈક્યુ હોસ્પિટલ સાથે રહી એનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 200થી વધારે ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે। અને આંખ અને ટ્રાફિકનો સીધો જ સંબંધ એ ક્યાંક ને ક્યાંક સુરક્ષા સાથે સંકળાયેલો છે, જેના માટે આયોજન કરવામાં આવેલું છે। અને આ આયોજનમાં જે પણ ડ્રાઈવરના, જે પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો છે, એમની આંખના અલગ અલગ પેરામીટર્સ કે એમની દ્રષ્ટિ યોગ્ય છે કે કેમ, એ દ્રષ્ટિમાં જો ખામી જણાશે તો એ ખામીનું કરેક્શન પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે। અને આના લીધે ચોક્કસપણે જે એમના ઇમ્પેર્ડ વિઝનને કારણે એક્સિડન્ટ થતા હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે। આમ તો ચેતવણી કરતાં પણ અમને લોકોના સુરક્ષાની ખૂબ જ ચિંતા છે, અને અમે ઈચ્છીએ છીએ કે જ્યારે અમે 45 દિવસનું 1 ફેબ્રુઆરીથી 1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીનું એક ટ્રાફિક અવેરનેસ હેલ્મેટ અંગેનું ચલાવ્યું, તો એ જે કેમ્પેન જ્યારે પૂર્ણ કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે ગઈકાલે માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા એક રેલીના ફોર્મમાં પ્રચાર પ્રસારની સાથે લોકોને એક અપીલ તો કરવામાં આવી જ છે કે પ્લીઝ કાલે તમે જ્યારે રોડ પર નીકળો 15મી તારીખે, ત્યારે તમે પણ હેલ્મેટ પહેરો અને તમારા પરિવારને પણ હેલ્મેट पहनाओ। हमने एक कैंप लगाया है जो जिसमें हम पुलिस कर्मचारियों के लिए फ्री आई चेकअप का हमने यहाँ पे प्रयोजन किया है, और आगे भी हम इसके साथ साथ हम ये करते रहेंगे। बट हम ये चाहते हैं कि जितने ज़्यादा से ज़्यादा पेशेंट जो इस नई फैसिलिटी का फ़ायदा उठाएं और आकर यहाँ पे हमारे पास हर टाइप की सर्जरी हम करते हैं, तो उसका फ़ायदा उठा के और आईक्यू को हम आगे और बढ़ाते रहेंगे। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।